પાટણ જિલ્લાના સાંતલપુરમાં યુજીવીસીએલ વિભાગની ઘોર બેદરકારી સામે આવી। ગરામડી ગામે વીજ પ્રવાહ અચાનક વધતા અડધા ગામના વીજ ઉપકરણો ખરાબ થઈ ગયા। વીજ ફોલ્ટ થતા ગામના મોટા ભાગના વીજ ઉપકરણો બંધ થયા। યુજીવીસીએલની બેદરકારીથી ગામમાં વીજ પ્રવાહ હાઈ થતા ટીવી, ફ્રીજ, પંખા સહિતના ઉપકરણો બળી જતા લોકોને લાખો રૂપિયાનું નુકસાન થયું। ગ્રામજનોએ સાંતલપુર યુજીવીસીએલ કર્મચારીઓ પર રોષ ઠાલવ્યો। સ્થાનિકોએ કહ્યું કે દુર્ઘટના સમયે યુજીવીસીએલ કર્મીના ફોન બંધ હોય છે, જેથી સમયસર મદદ મળતી નથી। થવાથી અમારા ગામમાં મોટા પ્રમાણમાં નુકસાન છે અને આનું સર્વે કરવામાં આવે તો આથી પણ વધારે નુકસાનનો અંદાજ નીકળી શકે એવો અમારો અંદાજ છે। બરાબર। તો આને આ હેલ્પરનો સ્ટાફ છે તો એને કાયમી માટે ફોનના સ્વિચ ઓફ ના હોવા જોઈએ અને જેથી કરીને નુકસાન થતા અટકે, આટલી અમારી રિક્વેસ્ટ છે। ગઈ રાતે એકદમ ગ્રામડીની અંદર અડધા ગામની અંદર ફૂલ લાઇટ આવી જવાથી આશરે ગ્રામડી ગામના નાના એવા ગરીબ માણસોને 8 થી 10 લાખનું નુકસાન છે અને એથી વધારે પણ કદાચ સર્વે કરવામાં આવે તો એથી વધારે પણ નુકસાન થઈ શકે છે। અને બીજું એ જાનહાની ના સરી, કારણ કે રાતના સમયે હેલ્પરોના ફોન લાગતા નથી, હેલ્પરો સ્વિચ ઓફ ફોન રાખે છે। અમારે આવી પરિસ્થિતિમાં કોને ફોન કરવા કે શું કરવું? કાલે લાઇટ પાવર વધારે આવવાથી ટીવી અને ફ્રીજ અને પંખા લાઇટ બધું બળી ગયું છે। રાજકોટના ગોંડલ તાલુકાના અનીડા અને ભાલોડી ગ્રામજનોમાં પીજીવીસીએલ સામે રોષ ભભૂકી ઉઠ્યો છે। ગામમાં અને ખેતીવાડી વિસ્તારમાં છેલ્લા 7 દિવસથી વીજ પુરવઠો ખોરવાતા રોષે ભરાયેલા ગ્રામજનોનું ટોળું શુક્રવારે મોડી રાત્રે ગોંડલ પીજીવીસીએલ કચેરીએ દોડી આવ્યું। ગામના સરપંચ, તાલુકા પંચાયતના સદસ્ય સહિત 150 જેટલા લોકોએ પીજીવીસીએલ કચેરી ખાતે રામધૂન બોલાવી વિરોધ કર્યો। ગ્રામજનોએ સતત વીજ ધાંધિયાને લઈને પીજીવીસીએલ કચેરીએ ઉગ્ર રજૂઆત કરી। સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગ્રામજનોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી। અત્યારે લાઇટનો પ્રશ્ન એવો છે કે એની અંદર વસવાટ જેટલી અત્યારે ગામની વસ્તી છે ને એટલી જ વસ્તી અમારી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં છે, તો એની અંદર જ્યારે આ 7 થી 8 દિવસથી લાઇટ સાવ છે જ નહીં। ખેતી વિસ્તાર છે એની અંદર સાવ કોઈ પ્રકારની લાઇટ જ નથી, તો ત્યાં પીવાનું પાણી, બીજા નંબરમાં ઢોરનું પાણી અને ઢોર માટે પીવાનું પાણી જે છે એની બહુ અત્યારે અવસર થઈ ગઈ છે। ગામ લોકોને ગામમાંથી પાણી ભરીને વાડીઓમાં જવું પડે છે। પીજીવીસીએલ વિભાગ સામે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। એક તરફ પાટણમાં પીજીવીસીએલ સામે રોષ ભભૂકી ઉઠ્યો તો બીજી તરફ રાજકોટમાં પણ રામધૂન બોલાવી લોકોએ પીજીવીસીએલ સામે વિરોધ કર્યો છે, કારણ કે પીજીવીસીએલની કામગીરી નથી થઈ અને અચાનક જ જે રીતે વીજ પ્રવાહ કાપી લેવામાં આવે છે, જેને લઈને ગ્રામજનો રોષે ભરાયા છે। વીજ ફોલ્ટ થતા ગામના ઘણા લોકોના ઘરોમાં પંખા અને લાઇટો બંધ થઈ ગયા હતા અને વીજ પ્રવાહ બંધ થઈ ગયો હતો। ટીવી, ફ્રીજ, પંખા સહિતના ઉપકરણો બગડી પણ ગયા હતા।